મારા અમિતને જે અન્યાય થયો છે એ બાબતે અમને ન્યાય અપાવો અને જો રીબડા ગામનો 18 વર્ષ આજ સુધી અમને સાથ આપ્યો છે અને હજી અમને અમારા દુઃખમાં સાથ આપો અને આ જો અમને 15 કે 20 દિવસમાં ન્યાય નહીં મળે તો અમે પરિવાર સહિત આત્મવિલોપન કરશું। આ લોકો કઈ કમ માયા તો છે નહીં, એની પાસે પુષ્કળ પૈસો છે, બરોબર છે। કોઈની કોઈ બાબતે કઈ રીતે નીકળવું એ બધું એના રસ્તા ગોતી જ લે છે અને અમારા પરિવારને પૂરેપૂરો ફસાવવાની કોશિશ એની ચાલુ જ છે। આ લોકોની તાત્કાલિક ધરપકડ થાય અને અમારા ગામમાં શાંતિ અને અમન રામ રાજ્ય જેવું થાય। અમિતે સુસાઇડ નોટમાં જે નામ લખ્યા છે એ પ્રમાણે એને સજા થવી જોઈએ અનિરુદ્ધસિંહ અને રાજદીપને। સરકારને રજૂઆત કરવા માંગી છે કે સરકાર અમારા અમિતભાઈ ખૂંટના કેસમાં અમિતભાઈએ સુસાઇડ નોટમાં જેટલા લોકોના નામ લખ્યા છે એ લોકો ઉપર તાત્કાલિક ધરપકડ થાય, તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવે તો જ આ વિસ્તારને અને આ વિસ્તાર માટે ક્રાંતિકારી પગલું ભરીને લડત લડનાર એવા અમિતભાઈ ખૂંટને ન્યાય મળશે। રજૂઆત કરીએ છીએ કે ભાઈ અહીંયા જે કઈ લુખ્ખા તત્વોને જે પેશકદમી છે, જે મિલકતો છે ને વહેલામાં વહેલી તકે ડિમોલેશન કરી અને એમને જવાબ આપવો જોઈએ। અમે મુખ્યમંત્રીશ્રીને આ તકે આપના રજૂઆત કરીએ છીએ કે રીબડા ગામની અંદર જે કઈ પેશકદમી છે એમને તાત્કાલિકના ધોરણે નાબૂદ કરી અને અમિતભાઈ ખૂંટને ન્યાય આપે એવી અપેક્ષા। ગુજરાત પોલીસ વડાને અમારી માંગ છે કે આ કેસની અંદર સીટની રચના થાય અને સીટની રચના થાય અને જે કાંઈ અમિતભાઈ ખૂંટના પરિવારને ન્યાય મળે